નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે પણ આપણે ચોમાસાની વાત કરીશું। તો મિત્રો, ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયેલું હવે 4 દિવસ બાદ ધીમે ધીમે આગળ વધશે, જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, ગુજરાતમાં આગામી 4 દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થઈને ધીમે ધીમે આગળ વધશે, જેના કારણે સારો એવો વરસાદ લાવશે। તો મિત્રો, હાલમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગુજરાતમાં એવો વરસાદ વરસી રહ્યો છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, આણંદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત જેવા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો મિત્રો, 22 થી 25 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં વીજળી પણ પડી શકે છે। ભારે વરસાદ સાથે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો મિત્રો, અમારી આ માહિતી તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો। ધન્યવાદ। ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે।